અમરેલી જિલ્લાના રાજુલા નેચરલ ક્લબ દ્વારા ચાઇનીઝ દોરીનો નાશ કરવામાં આવ્યો હતો। રાજુલામાં મકર સંક્રાંતિની ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉજવણી ધામધૂમથી થઈ હતી, જેમાં પતંગની દોરી, ઝાડ ઉપર, લાઇટના થાંભલા પર, રોડ ઉપર હોય જે એકઠા કરવામાં આવ્યા હતા। ચાઇનીઝ દોરીનો બહિષ્કાર, અબોલ પક્ષીઓનો બચાવો અભિયાન કાર્યક્રમ રાખવામાં 20 કિલોથી વધુ ચાઇનીઝ દોરીનો નાશ કરવામાં આવ્યો હતો। વિપુલભાઈ લેરી નેચરલ ક્લબના પ્રમુખ, જેઓ 30 વર્ષથી આ કામગીરી કરે છે, ત્યારે બાળકો સાથે જોડાયા હતા અને ચાઇનીઝ દોરીનો નાશ કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર વખતે હરરોજ બધા બનાવે છે, પતંગ ચગાવે છે અને મોજ કરે છે, પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે। તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાઈ અને આ બધી દોરીનો નાશ કર્યો છે। હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો। રાજુલા ચિરાગબી જોશી। મકર સંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર ક્લબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય, જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય, તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી, સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો। અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય, પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે, ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે, એ અનુસંધાને અમે આ કાર્યક્રમ આજે 2 દિવસથી સતત ભેગી કરતા હતા। મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે, વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું। જય હિન્દ।